નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાંદરક ગામે દેશી તથા ઇંગ્લિશ દારૂનો ધંધો ખુલ્લેઆમ। નાંદરક ગામના લખુભાઈ મનુભાઈ ગોહિલ તથા તેનો દીકરો રોહિત લખુભાઈ ગોહિલ પોતાના ઘરે ઉપરોક્ત વિડીયોમાં આપ જોઈ શકો છો કે દેશી દારૂના કેન તેમજ બગીચામાંથી દેશી દારૂનું વેચાણ પોતાના ઘરે બેરોકટોક ચાલી રહ્યું છે। તેમજ પોતાની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી દ્વારા દેશી દારૂનું ખુલ્લેઆમ ઉત્પાદન કરી નાંદરક નેસડા ગામના યુવાનોની જિંદગી જોખમાય તેવો કેમિકલવાળો દેશી દારૂ પીવડાવી આર્થિક તેમજ શારીરિક પાયમાલ કરે છે। દેશી દારૂના કારણે અનેક પુરુષો મોતને ભેટ્યા છે તેમજ ગામમાં વિધવાઓનું પ્રમાણ વધેલ છે અને નાંદરક નેસડા તેમજ આજુબાજુના તમામ ગામ જેવા કે નાના સામડિયાળા, પાણખાણ, ઊંટવાળા, સામેતર, ઉમેજ, પસવાળા વગેરે ગામોમાં દેશી તેમજ ઇંગ્લિશ દારૂનો પુષ્કળ જથ્થો પૂરો પાડતા હોય અને પોતે વિજિલન્સનો બાતમીદાર તેમજ એલસીબીનો માણસ હોય તેથી પોતાના ઘરે તેમજ પોતાની વાડીએ કોઈ પણ રેડ કરી શકે નહીં અને સ્થાનિક પોલીસને દબાવીને ધમકી આપતો હોય કે બહારની પોલીસ તેમજ બ્રાન્ડોને રેડ પડાવી સ્થાનિક પોલીસને સસ્પેન્ડ તેમજ બદલી કરાવી નાખીશ અને સ્થાનિક જમાદાર શાંતિલાલ આવા બુટલેગરોને સાચવતા હોય અને મોટા હપ્તા લેતા હોય આ ઉપરોક્ત બંને બાપ દીકરો મોટા બુટલેગરો હોય તેમજ નાંદરક નેસડા ગામની માલણ નદીમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરેલ હોય જે બાબતે અવારનવાર બંને ગામના લોકોએ અરજીઓ આપેલ હોય પરંતુ ખાલી કાગળ ઉપર જ રહી ગયેલ છે। ઉપરોક્ત બાબતે કોઈ પોલીસ કાર્યવાહી થયેલ નથી તેમજ બુટલેગર રાજને કારણે ભવિષ્યમાં કોઈ કાર્યવાહી થશે તેવું લોકોના મુખ્ય ચર્ચાતું રહ્યું છે અને હવે જનતા રેડ થશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવા આંદોલનો થશે। નાંદરક અને નેસડાના ગ્રામજનોમાં ઉગ્ર રોષ પણ જોવા મળી રહ્યો છે।